નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજની વાત જે છે એ હાલના યુદ્ધના લગતા જે સંજોગો બન્યા છે એના વિશેની વાત છે. એટલે આ ગંભીરતાપૂર્વક આપણે વાતને સમજીએ, જાણીએ અને પોતાની કાળજી લઈએ. સૌથી પ્રથમ વાત કે યુદ્ધના જે પણ નિર્ણયો છે કે જે પણ ચળવળ છે કે જે પણ પરિસ્થિતિ જે છે એનો નિર્ણય સરકારે લેવાનો છે, તમારે ને મારે નહીં. એટલે આપણે આપણી માનસિક આરોગ્ય અને આપણા મનની પરિસ્થિતિને 100% સમજીએ. બધા જ લોકો અત્યારે ચિંતા કે ભયની અસરની હેઠળ હોય, જે સ્વાભાવિક વસ્તુ છે. પણ ભયભીત થઈને ગભરાટનો ફેલાવો કરીને કે ખોટા આપણે અફવાઓનો ફેલાવો કરીને વધારે ને વધારે નેગેટિવ વાતાવરણ આપણે ઉત્પન્ન ના કરીએ. જેમ મેં અગાઉ કીધું કે યુદ્ધમાં જે કંઈ કરવાનું છે એ સૈનિકોએ કરવાનું છે, સરકારે એના નિર્ણય લેવાના છે, આપણા જેવા નાગરિકોએ નથી લેવાના. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની બધી આગળની ચર્ચાઓ, આવું થશે ને તેવું થશે ને આવું કરીશું ને પેલું કરીશું ને આમ ના થવું જોઈએ ને તેમ ના થવું જોઈએ, એ બધી ખોટી વાતોની ચર્ચાઓને કારણે પોતાના માઇન્ડ પર કે બીજાના માઇન્ડ પર પ્રેશર ના આપો. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ કે યુદ્ધને લગતી માહિતી અગત્યની છે, એ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. તો એ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનનો સોર્સ સરકારી સોર્સ છે કે ભાઈ ગવર્મેન્ટના જે પણ એજન્સીઝ કે ગવર્મેન્ટ કે આર્મીના જે પણ પરિપત્રો આવતા હોય કે જે સર્ક્યુલર આવતા હોય કે એના મેસેજ આવતા હોય એને આપણે વધારે માન્ય રાખીએ અને એને જ ફોલો કરીએ. બીજી બધી ખોટી મિસલીડિંગ ઇન્ફોર્મેશન, ઉશ્કેરાટ કે ઉશ્કેરીજનક વાક્યો કે વાર્તાલાપો કે જૂના વિડીયો કે જૂની વસ્તુઓને વારંવાર સર્ક્યુલેટ કરવી, અથવા તો આપણી દેશ લાગણી દુભાય કે આપણે ખરેખર પેટ્રિયોટિઝમની ભાવના દુભાય એવી આપણે કશી જ વાતો કરવી નહીં. કારણ કે સમગ્ર ભારત દેશ એકજૂટ થઈને આ સમસ્યાની સામે આપણે લડત આપવાની છે. સૈનિકો યુદ્ધ સરહદ પર કરવાના છે, સરકાર પોતાના લેવલ પર એ લોકો પોતાની કામગીરી કરી જ રહ્યા છે. આપણે નાગરિક તરીકે મનમાં શાંતિ જાળવીએ અને આપણી કમ્યુનિટી અને આપણી ઓવરઓલ જે અરસપરસ લેતા લોકોને સપોર્ટ કરીએ અને સાહજિક રીતે એકબીજાને મદદ કરીએ. આ બીજી વાત છે. ત્રીજી વાત છે કે આપણે નાગરિક છીએ, આપણે કોઈ પ્રેસના રિપોર્ટર નથી ભાઈ. એટલે આપણે ક્ષણે એક વસ્તુનો અહેવાલ કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એનો પ્રચાર પ્રસાર ના કરીએ અથવા ના કરવો જોઈએ. કારણ કે એ કામ ન્યૂઝ મીડિયા એજન્સીનું છે, તમારું મારું નથી. આપણે બિનજરૂરી માહિતીનો પ્રસાર કરીએ, આપણા ફેમિલી મેમ્બરમાં એની ચર્ચા કરીએ, અથવા તો આપણે બધા દેશ વિદેશોમાં એને ફેલાય કરીએ, તો એને કારણે કશો કંઈ પરિસ્થિતિમાં બદલાવ નહીં આવે. એને કારણે ઉલટાનો વધારે ચિંતા અને ટેન્શનનું માહોલ વધારે થશે. ચોથી વાત, નાના બાળકો, તરુણો અને વૃદ્ધો માટેની વાત. આ પર્ટિક્યુલર જે વય મર્યાદામાં લોકો આવતા હોય છે, ખૂબ જ સેન્સિટિવ મનોવૃત્તિથી પ્રસાર થઈ રહ્યા હોય છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ જાતની એવી અગત્યની મેટર હોય કે કોઈ સિરિયસ મેટર હોય કે ગંભીર મેટર હોય તો એ લોકોની સામે ચર્ચા ન કરવી. અને ધારો કે જરૂરિયાત હોય તો માત્ર વાત કરવી, ડિટેલમાં ઊંડાણપૂર્વક ડિસ્કશન ન કરવું. એટલા માટે કહું છું કારણ કે આ લોકોનું માનસિક આરોગ્ય જે છે એ એટલા માટે અગત્યનું છે કારણ કે સેન્સિટિવ, સંવેદનશીલ મન હોય છે આ વયમર્યાદામાં. અને એમાં જો એ લોકોને નકારાત્મકતા કે નેગેટિવિટી અથવા કોઈ સાયકોલોજીકલ ટ્રોમા જો મનમાં રહી ગયો તો યુદ્ધ તો પૂરું થઈ જશે, પણ એ સાયકોલોજીકલ ટ્રોમા એમને જિંદગીભર યાદ રહેશે. એટલે મહેરબાની કરીને દરેક મિનિટનો અહેવાલ કે મિનિટની વાતની ચર્ચા ઘરમાં ન કરવી. દાખલા તરીકે અહીંયા બોમ્બ પડ્યો, દાખલા તરીકે અહીંયા નુકસાન થયું ને હાય આટલા મરી ગયા ને હાય આટલા થયું તે થયું. ભાઈ એ બધાને ખબર જ છે અને છાપા કે ન્યૂઝ મીડિયાના માધ્યમથી બધાને ખબર પડવાની જ છે. તો મહેરબાની કરીને તમે ઘરનું વાતાવરણ પણ તંગ ના બનાવો. આ ચોથી વાત છે. પાંચમી વાત છે, જે લોકોને માનસિક રોગની તકલીફો છે, જે લોકોને માનસિક આરોગ્ય મુશ્કેલીમાં છે, એ લોકો માટેની વાત કે અત્યારે હાફળા થઈને ઉતાવળ કરીને મહેરબાની કરીને કોઈ પણ જાતની દવાઓ ભેગી ના કરો, કોઈ પણ જાતના દવાઓના સ્ટોક ના ભેગા કરો કે હાફળા થઈને ડૉક્ટર જતા રહેશે કે હોસ્પિટલ બંધ રહેશે કે સર્વિસીસ નહીં મળે એવી ખોટી બધી વાતો ઊભી ના કરો. કોઈ પણ સંજોગો હોય એમાં એસેન્શિયલ સર્વિસીસ એટલે મેડિકલ સર્વિસીસ તો ખડે પગે ઊભી જ હોય. એ યુદ્ધ હોય, ભૂકંપ હોય, કોરોના હોય કે ગમે તે હોય.
બરાબર એસેન્શિયલ સર્વિસ એક્ટની અંડર મેડિકલ સુવિધાઓ આવતી હોય છે, એટલે એવો કોઈ પણ સમય બનશે નહીં કે તમને ડોક્ટરની મુલાકાત નહીં થાય, કે તમને સર્વિસીસ નહીં મળે, કે કન્સલ્ટેશન નહીં મળે. હા, એવું ચોક્કસ કદાચ બને કે અમુક ઇમરજન્સી સર્વિસીસમાં તમારા મનગમતા ડોક્ટર તમને ના મળી શકે, તો જે કોઈ અવેલેબલ સર્વિસ હોય એનાથી ચલાવી લેવી. આ 5મી વાત છે. 6ઠ્ઠી અને સૌથી અગત્યની વાત કે ધારો કે અનિવાર્ય સંજોગો બને, ઇમરજન્સી ક્રિએટ થાય, કરફ્યુ જાહેર થાય, કે જે કંઈ બી યુદ્ધને લગતા જે કંઈ બી પરિણામો હોય, એમાં આપણે એક કોમ્યુનિટી, એકબીજા આડોશ પાડોશ, ભાઈબંધ, મિત્રો, સગાવાલા, બધા પરિવાર એક જૂથ લઈને એનો સામનો કરીએ, એક જૂથ સાથે વાતો કરીએ, એકબીજાના મન હળવા રહે, ટેન્શન ઓછા રહે, સાથ સહકાર આપીએ. એટલું જ આપણે કરીએ ને એટલું જ આપણી ફરજ છે. જરૂરિયાતની વસ્તુઓ આપણે ચોક્કસ ભેગી કરીએ. બિનજરૂરી ભાગાદોડી કરીને કશું જ કરવાની જરૂર નથી. બિનજરૂરી ફોન કરી, બિનજરૂરી ફોન પર લાંબી લાંબી વાતો કરી, વિડીયો કોલ પર વાતો કરી, ટીવીઓ લાંબા લાંબા કલાકો સુધી ચલાવી, એકની એક ચર્ચા કરીને ખોટે ખોટું તમે વાતાવરણને તંગ ના બનાવો, વાતાવરણને ચિંતિત ના બનાવો, એવી મારી નમ્ર વિનંતી છે. આ સમયગાળામાં જો કોઈ વસ્તુ આપણને સૌથી મદદરૂપ બની શકે છે તો એ 2 વસ્તુ છે. પહેલું, આપણું માનસિક આરોગ્ય. મન શાંત રાખીએ, મનમાં ધીરજ રાખીએ. જે કંઈ પરિસ્થિતિ, ઇન્ફોર્મેશન, માહિતી સરકાર દ્વારા આપવામાં આવે છે એને આપણે 100% ફોલો કરીએ. પોતાની બુદ્ધિ દોડાઈને અમે સરકાર તો આવું કહે છે પણ અમે આવું કરીશું, એવું નહીં. જે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે એ 100% એ રીતના ફોલો કરીએ. અને બીજી વસ્તુ, કોમ્યુનિટી લેવલે આપણી એક નાગરિક તરીકેની ફરજ આપણે પૂરી કરીએ. આપણે સિટીઝન ઓફ ઇન્ડિયા છીએ. આપણે ખોટી માહિતી બહારના દેશોમાં ના પ્રસાર કરીએ, ના કે આપણે અહીંયા અંદર અફવાઓનો ફેલાવો કરીએ. અને ખાસ કરીને દુઃખની વાતો, ટેન્શનની વાતોનો પ્રચાર ઓછો કરીએ એટલું વધારે સારું. તો આ 2 વાતો, માનસિક આરોગ્યની કેળવણી અને ખોટી અફવાઓનો ફેલાવો બંધ કરવાથી આ સમયમાં આપણે પોતાની અને પોતાના પરિવારની કાળજી રાખી શકીશું. આ જ સંદેશ સાથે ડૉક્ટર જ્યોતિક બચેર, સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિક, નિકોલ, અમદાવાદ આપ સૌનો આભાર વ્યક્ત કરે છે. કાળજી રાખજો, શાંત રહેજો અને પોતાની તબિયત અને પોતાના પરિવારની તબિયતની કાળજી રાખજો, ધ્યાન રાખજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.